હેલો એવરીવન, તમે ફરીથી આવી ગયો છો એક નાનકડો વિડીયો લઈને. તો આ વિડીયોની અંદર આપણે શીખીશું કે અકાઉન્ટ ગ્રુપનું ક્રિએટ કઈ રીતે કરી શકાય, નવા ગ્રુપ કઈ રીતે જનરેટ કરી શકાય. તો એ માટે આપણે સૌથી પહેલાં જઈશું માસ્ટર મેન્યુની અંદર. એમાં તમે સેકન્ડ ઓપ્શન જોઈ શકો છો, અકાઉન્ટ ગ્રુપ. જેવું એના પર ક્લિક કરશો તમને બે ઓપ્શન દેખાશે, એડ ન્યૂ અને વ્યૂ. વ્યૂ પર જશો એટલે ઓલરેડી જે ડિફોલ્ટ ગ્રુપ્સ છે અકાઉન્ટના, જેની રેગ્યુલર જરૂર પડતી હોય છે, તે ઓલરેડી તમારા માટે અહીંયા ઇન્સર્ટ કરીને આપ્યા છે. હવે એ સિવાય તમારે કંઈક નવી એન્ટ્રી એકાઉન્ટ ગ્રુપ ક્રિએટ કરવું હોય તો તે માટે એડ ન્યૂ પર ક્લિક કરશું. એડ ન્યૂ પર જઈને હું એન્ટર કરીને બતાવું છું તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. અહીંયા હું ડમી એન્ટ્રી લખું છું. જેવો હું ડમી એન્ટ્રી લખું અને પછી સબમિટ કરીશ એટલે પછી આપણે જોઈએ કે એકાઉન્ટ ગ્રુપમાં ડમી નામનું એક નવું ગ્રુપ ક્રિએટ થઈ ગયું હશે. તો અહીંયા આપણે જોઈશું, અહીંયા આ થઈ ગયું વ્યૂ. સર્ચમાં આપણે ડમી ટાઈપ કરશું. જેવો ડમી ટાઈપ કરશો તમે જોઈ શકો છો ડમી એન્ટ્રી જે મેં હાલમાં ક્રિએટ કરી તમારી સામે. તો એ વસ્તુ તમે એ રીતે તમારી રીતના પણ તમે તમારા અકાઉન્ટના ગ્રુપ ક્રિએટ કરી શકો છો. તો આ તો એક નાનકડો વિડીયો જેમાં તમે અકાઉન્ટ ગ્રુપ કઈ રીતે જોઈ શકો છો અને નવા ગ્રુપ કઈ રીતે ક્રિએટ કરી શકો છો તે માટેનો એક નાનકડો વિડીયો. તો આઈ હોપ તમને સમજમાં આવી ગયો છે. તો મળીએ એક નાનકડા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે અને કંઈક જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.